અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં પાણીનું પ્રદૂષણનું મહાપાપ સામે આવ્યું. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જળ પ્રદૂષણનું મોટું પાપ સામે આવ્યું છે. નોટિફાઈડની પ્રદૂષિત પાણી લઈ જતી લાઇનમાં ભંગાણ થતા 2 દિવસથી ખાડીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી વહી રહ્યું છે. વિવિધ મોનિટરિંગ ટીમ દ્વારા ઘોર નિંદ્રામાં જોવા મળી છે. હજારો લીટર ઔદ્યોગિક એફ્યુલન્ટ જમીન પર ફરી વળ્યા બાદ ખાડીમાં પડ્યું છે, જેને લઈને જળસૃષ્ટિના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. પાનોલી જીઆઈડીસીની મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ માંથી નીકળતા કેમિકલયુક્ત એફ્યુઅન્ટ નિકાલની વ્યવસ્થા પર ફરી એકવાર મોટો સવાલ ઊભો થયો છે. પાનોલી જીઆઈડીસી ઉદ્યોગોનું એફ્યુઅન્ટ વહન કરીને નર્મદા ક્લીન ટેક કંપની તરફ જતી અંડરગ્રાઉન્ડ લાઇનમાં મોટું લીકેજ સર્જાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા 2 દિવસથી લાઇન તૂટી હોવા છતાં તંત્ર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું છે. આ દૂષિત પાણી આજુબાજુની જમીન પર ફરી વળ્યા બાદ હવે સીધું સ્થાનિક ખાડીમાં ભળી રહ્યું છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પાનોલી નોટિફાઈડ ઓથોરિટીની આ ગંભીર લાપરવાહી સામે હવે સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.